નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય બાદ આજે ફરીવાર આપણે યુટ્યુબ ચેનલમાં માહિતી લઈને આવી રહ્યા છીએ. તો કાલે સરકારના પરિપત્ર મુજબ આ ખેડૂત પોર્ટલ અંગે પ્રચાર પ્રસાર કરવા બાબતનો એક પરિપત્ર આવ્યો હતો. આમ તો આ ખેડૂત પોર્ટલ દર વર્ષે ત્રીજા ચોથા મહિનામાં ખુલતું હોય છે, પરંતુ આ વખતે ચૂંટણીને કારણે 2-3 મહિના લેટ થયું છે. કાલે સરકારના પરિપત્ર મુજબ આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવશે. તો એનો પરિપત્ર કાલે આવ્યો હતો. તો એ પરિપત્ર જોવા જઈએ તો સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાન અન્વયે જણાવવાનું કે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી યોજનાનો સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સન 2024-25ના વર્ષ માટે આ ખેડૂત પોર્ટલ તારીખ 18/6/2024ના રોજ સવારે 10:30 દિન 7 માટે એટલે ખાસ આપણે આ જોવાનું રહેશે કે આ પોર્ટલ 7 દિવસ માટે જ ખુલ્લું રહેશે. ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. ઉક્ત બાબતો ધ્યાને લઈ આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રોમાં સામેલ પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવા, લોકલ ટીવી ચેનલો મારફત ખેડૂત વર્ગમાં આ અંગે બહોળો પ્રચાર કરવા વિનંતી છે. એટલે કે ખેડૂતોને વધારેમાં વધારે માહિતી મળી રહે, પ્રચાર થાય એટલા માટે આ પરિપત્ર કરવામાં આવ્યો છે. આગળ જોવા જઈએ તો ખેતીવાડી વિભાગની યોજનાઓ જે આપણે અગાઉ જોયું સરકારના પરિપત્ર મુજબ તારીખ 18/6/2024ના રોજ સવારે 10:30 આ ખેડૂત પોર્ટલ ઓપન થશે એટલે ખોલવામાં આવશે. સરકારના નવા નિયમ મુજબ આ પોર્ટલમાં વહેલા તે પહેલાંના ધોરણે અરજી થતી હોય છે. તો આપણે જે ટાઈમ આપ્યો છે 10:30 તો જે ખેડૂતો અરજી કરવા માગતા હોય તેમને 10:30 જ ઓનલાઈન અરજી કરવા બેસી જવું. આ પોર્ટલમાં સ્માર્ટફોન એટલે આપણે સાદી ભાષામાં એને મોબાઈલની અરજી કહીશું. પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે આપણે એને સાદી ભાષામાં ગોડાઉનની અરજી અને પાણીના ટાંકા બાંધકામ ઉપર સહાય. આ 3 ઘટકો માટે ઓનલાઈન પોર્ટલ ખોલવાનું છે. બાકીના ઘટકો માટે સરકારના બીજા પરિપત્ર મુજબ પછી ખોલવામાં આવશે. એટલે જે ખેડૂતોને ઉપરની યોજનાનો લાભ લેવા માગતા હોય તે વહેલા તે પહેલાં ધોરણે અરજી કરવા વિનંતી છે. આપણે યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં અગત્યના વિડીયો વિશે માહિતી જોઈએ તો વિડીયો નંબર 11માં ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે. એટલે અમુક વિડીયો વારંવાર ગમે ત્યારે ઉપયોગ થતા હોય છે, તો એને જ વિડીયો વારંવાર બનાવવામાં આવતા ના હોય છે. તો આપણે અગાઉના વિડીયો પણ જોતા રહેવું પડે. વિડીયો નંબર 19માં વિવિધ યોજનાના પુનઃ લાભ એટલે કે ફરી વખત તમે એક વખત લાભ લીધો હોય અને ફરી વખત એ જ યોજનામાં તમારે લાભ લેવો છે એ જ ખાતા નંબર ઉપર તો કેટલા વર્ષે ફરી વખત મળે તેની માહિતી આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો નંબર 19માં
જોવા મળશે. વિડીયો નંબર 39માં અરજીથી માંડી અને સહાય સુધીની તમામ પ્રોસેસની માહિતી આપેલ છે કે તમે અરજી કરી તો તેની પૂર્વ મંજૂરી ક્યારે આવશે, કેવી રીતે આવશે, તેથી સ્થળ ચકાસણી, દરખાસ્તથી માંડી ખાતામાં સબસિડી આવે ત્યાં સુધીની તમામ માહિતી અંદર આપવામાં આવેલી છે. આ 3 જે ઘટકોની ઓનલાઈન અરજી થવાની છે તેમાંથી આપણે વિડીયો નંબર 67 ઉપર આપણે ગોડાઉન વિશે A to Z માહિતી આપેલી છે. બાકીના 2 જે ઘટકો છે સ્માર્ટફોન એટલે મોબાઈલ અને પાણીના ટાંકા વિશે માહિતી આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં બનાવવામાં આવશે. તો જો ગોડાઉન વિશે તમારે ગોડાઉન બનાવવું કે ના બનાવવું, કેવી રીતે બનાવવું, કેટલો ખર્ચ થશે, તેની સંપૂર્ણ માહિતી આપણા યુટ્યુબ ચેનલમાં વિડીયો નંબર 67 ઉપર આપેલી છે. તો એકવાર વિડીયો જોઈ લેવા વિનંતી, તો આપણે અંદાજ આવે કે આપણે ગોડાઉન બનાવવું કે ના બનાવવું. એ જ રીતે મોબાઈલ આપણે લેવો કે ના લેવો, કેવી રીતે લેવો, કેટલો ખર્ચ થશે, તેની સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું. એ રીતે પાણીના ટાંકા વિશે પણ વિડીયો બનાવવામાં આવશે. આ તમામ માહિતી આપણે સરકારની ગાઈડલાઈન મુજબ જ હશે. આ યોજનામાં અરજી કરવી કે ના કરવી, કેટલી સબસિડી મળશે, કેટલામાં વસ્તુ આવશે, ક્યારે આવશે અને કેવી રીતે સબસિડી મળે, તેની સંપૂર્ણ માહિતી આપને આ વિડીયોમાં જોવા મળશે. આવી જ માહિતી માટે જોતા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી તમામને આ માહિતી મળી રહે. આભાર.